તળાજા શહેરના લક્ષ્મીનગર વિસ્તારમાં આવેલ રામદેવપીર મંદિર પાસેની જગ્યામાં સ્થાનિક રહીશોએ ગેરકાયદેસર દબાણ અંગે વિરોધ નોંધાવ્યો છે। રહીશોના આક્ષેપ મુજબ અહીં રહેતા સીપી શેઠ દ્વારા સરકારી નાળા ઉપર જાહેર જગ્યામાં દબાણ કરવામાં આવ્યું છે। આ ઉપરાંત સ્થાનિક કોળી સમાજની મહિલાઓને સમાજ વિશે અપશબ્દો બોલવામાં આવ્યા હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા। આ ઘટનાને લઈને વિસ્તારમાં રોષ ફેલાયો હતો। ત્યારબાદ મહિલાઓ સહિત સ્થાનિક રહીશો તળાજા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને સમગ્ર મામલે રજૂઆત કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી। હાલ સમગ્ર ઘટનાને લઈને આ વિસ્તારમાં ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે। જી આપનું નામ? મંજુબેન વેગડ। શું બનાવ બન્યો છે? એ અહીંયા એક મેં કે અહીંયા છોકરા આવે એટલે એમ કે અહીંયા તમારું નથી, અહીંયા અમારું છે, કાયદેસર છે, અહીંયા તમારે આવવાનું નહીં, તમે ગાળું બોલે નથી નવ્યું ને મારવા ધોડે, કાકે હોય તો ફરિયાદ કરવા ધોડે, ગાડી બોલાવે। કોણ છે એ લોકો? સીપી શેઠ વાણિયા। શું કીધું તમને? ઈ કે અહીંયા તમારા બાપનું નથી, અહીંયા અમારું છે, કેટલા તો ઉલતા હન મારવા ધોડે ને એવું કરતા હતા બધું। કોની જગ્યા છે? આ જગ્યા છે આ રામાપીર મંદિર ની, 30 વર્ષ થશે। કેટલા સમયથી ના બનાવ બન્યો? આ બનાવ તો આ 100 મહિનાથી આમને જધે ને નઈત નવું બોલ્યા જ કરે। આ નાળું તો કાયદેસર નાળું છે, અહીં ડેલો હતો નહીં પણ ડેલો મેક્યો ને હવે એને અહીંયા હાલ જોવે ને જગ્યા જોવે, જગ્યા તો એમ મળશે જ નહીં। દુકાન કરવી છે, એને અહીંયા ભીજન લારી રાખવી છે। પોલીસ ફરિયાદ કરવાની છે તમારે? કોઈ જે ફરિયાદ નથી કરી, એને કરી 2-3 ફરી, અમે નથી ફરિયાદ કરી। તમે? અમારે બસ અમે આજ કરી। તો શું કીધું તમને? એ કે તમે આજ અહીંયા ઓલો સવારે પોલીસ વાળા આવશે પછી તમારે ઓલામાં જવાનું, એ કે નગરપાલિકામાં। જી આપનું નામ? મારું નામ જેઠવા કેબર। શું બનાવ બન્યો સાહેબ? આ જગ્યા છે ને આપણે બટુક ભોજન માટે લક્ષ્મીનગર હાટું કરેલી છે, બરાબર? તો એ લોકોને અવારનવાર પ્રસંગ કરીએ ને તો એ લોકોને ગમતું નથી, બરાબર? અવારનવાર ગાળું દે, અહીંયા છોકરાઓ બેઠા હોય રમતા હોય, બરાબર, સાંજ કોરના તો એ લોકોને કાઢે બહાર। જગ્યા કોની છે? આ જગ્યા છે આપણે લક્ષ્મીનગર રામદેવપીર મિત્ર મંડળ બાપા સીતારામ મંદિર છે। આ જગ્યા સાર્વજનિક છે, આ જગ્યા છે ને આમાં કોઈને નથી, બરાબર? આ જો આ સાહેબ તમને નાળું બતાવું છું, આ નાળા પછીની જગ્યા છે, બરાબર? પછી આ કર્યું અમે બધાએ, આ મંદિરના અખ્યાન રમીને અખ્યાન એટલા 25 વર્ષથી અખ્યાન રમીને અમે એટલો વર્ષો ભેગો કરીને આખું મંદિર આવી રીતે ભેગું કરીને બનાવ્યું છે આખા મંડળથી, બરાબર સાહેબ? તો અત્યારે એ લોકો એમ કહે છે કે તમે અહીંથી વૈયા જાવ, કે આ જગ્યા પાડી ગયો, આ જગ્યા તમારી છે। અકિલભાઈ ને એ લોકો, સીપી શેઠ ને એ લોકો, અકિલભાઈ છે, પછી 4-5 બૈરા છે, નાના નાના છોકરાઓ ગાળું બોલે છે બહુ,